પાટણ શહેરમાં ભરબજાર વિસ્તારમાં આવેલ તળ દરવાજા ખાતે સદ્ધીમાનું મંદિર આવેલું છે. સિંધથી આવેલ સદ્ધીમાના અહીંયા રોજના હજારો ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે અને માના મંદિરે આવી માથું નમાવી પ્રસાદ ચડાવી ધન્યતા અનુભવે છે. રાજા સિદ્ધરાજ જયસિંહનો રાજ્યાભિષેક થવાનો હતો અને ગાદી પર બેસી રાજપાટ સંભાળે તે પહેલાં સિદ્ધરાજની ભાભીએ મેનું માર્યું કે તમારે ગાદી પર બેસવું હોય તો પહેલાં સિંધ પ્રદેશમાંથી હમીર કક્કુની ભેંસો લઈ આવો, પછી જ રાજપાટ સંભાળો. ભાભીનું મેનું સાંભળી રાજા સિદ્ધરાજ લશ્કર લઈ સિંધ પ્રદેશમાં હમીર કક્કુની ભેંસો લેવા નીકળી જાય છે. પરંતુ હમીર અને કક્કુ સદીમાની ભક્તિમાં રંગાઈ ગયેલા હતા અને સમગ્ર સિંધ પ્રદેશની રક્ષા સ્વયં સદીમા કરે છે. આ જાણી રાજા સિદ્ધરાજ સમજે છે કે લશ્કર દ્વારા હમીર કક્કુની ભેંસો પાટણ લઈએ શક્ય નથી, પરંતુ ભાભીનું મેનું હતું કે ભેંસો લઈ આવી પછી જ ગાદી પર બિરાજમાન થવું. જેથી સિદ્ધરાજ પાટણ આવવાની જગ્યાએ વરાણા કાંઠે બિરાજમાન ખોડિયારમાંના મંદિરે જાય છે અને મા ખોડિયાર પાસે હમીર કક્કુની ભેંસો લાવવામાં મદદની માંગ કરે છે. સિદ્ધરાજ દ્વારા ખૂબ પ્રાર્થના કરવા છતાં ખોડિયારમાં કોઈ ઉત્તર આપતા નથી. પરંતુ સિદ્ધરાજ જયસિંહ હઠ મૂકતા નહીં અને તલવાર લઈ પોતાનું મસ્તકમાંના ચરણોમાં અર્પણ કરવાનું નક્કી કરે છે અને સિદ્ધરાજની હઠ જોઈ ખોડિયારમાં હમીર કક્કુની ભેંસો લાવવા માટે સિદ્ધરાજ સાથે સિંધ પ્રદેશમાં જાય છે. ખોડિયારમાં સદીમાને મનાવે છે અને 3 દિવસમાં પરત ભેંસો આપવાના વચન સાથે ભેંસો આપવામાં આવે છે. પછી સિદ્ધરાજ ભેંસો લઈ પાટણ આવે છે. સમય વીતવા છતાં ભેંસો પરત ના આવતા હમીર કક્કુ સદીમા જોડે જાય છે અને કહે છે કે ભેંસો ક્યાં છે? ત્યારે મા સદી કહે છે કે મને ઊંઘ આવી ગઈ હતી એટલે મને ખબર નથી. સદીમાનો આ જવાબ સાંભળી હમીર અને કક્કુ માને ના કહેવાના મેના મારે છે. હમીર કક્કુના મેના સહન ના થતા મા સદી ભેંસો પરત લેવા પાટણ આવે છે. પરંતુ કહેવાય છે પાટણમાં પીરોનો વાસો હતો. પાટણની ફરતે પીરો રખોપો કરતા હતા. જ્યારે મા સદી પાટણમાં પ્રવેશ કરવા જાય છે ત્યારે પીરો દ્વારા રોકવામાં આવે છે અને કહે છે કે કોણ છો તમે અને કેમ અહીંયા આવ્યા છો? ત્યારે મા સદી કહે છે કે હું સાક્ષાત સદી મા છું અને સિદ્ધરાજ સિંહ જોડે હમીર કક્કુની ભેંસો પરત લેવા આવી છું, મને જવા દો. પરંતુ પીરો દ્વારા કહેવામાં આવે છે કે કોઈ પરચો બતાવો તો અમે તમને મા સદી માનીએ, નહીં તો અમે નહીં જવા દઈએ. ત્યારે સદીમાં કહે છે કે પાતળી દોરી લાવો અને બંને છેડા પકડો. ત્યારે મા સદી દોરી દ્વારા કૂદી પરચો બતાવી પાટણમાં પ્રવેશ કરે છે અને સિદ્ધરાજ પાસેથી હમીર કક્કુની ભેંસો લઈ સિંધમાં પરત ફરી ભેંસો હમીર કક્કુને પાછી આપે છે. મા સદીને હવે હમીર કક્કુના પ્રદેશમાં રહેવું નહોતું અને રાજા સિદ્ધરાજ પણ પરમ શક્તિના ઉપાસક હતા અને સિદ્ધરાજે પણ મા સદીને પાટણમાં બિરાજમાન થવા વિનંતી કરે છે અને સદીમાં સિંધ છોડી પાટણ બિરાજમાન થાય છે અને હાલે પણ પાટણના 3 દ્વારા ખાતે માતાજીની ગોખ છે અને ત્યાં સદીમાની દિવ્ય જ્યોત સતત પ્રજ્વલિત છે.